44 ગુણ્યા 12નો ગુણાકાર। ધારો કે આપણે જો ઘન કરવો હોય તો પણ આ રીતથી થઈ શકે। પહેલાં 12 ગુણ્યા 12 એટલે બે આંક સાથે બે આંકનો ગુણાકાર કરી અને આપણે 144 લાવશું। હવે 144નો ફરીથી 12 સાથે ગુણાકાર કરશું એટલે આ રીતથી ઘન પણ આરામથી મળી શકે। જોઈએ કરીએ, 1 એકુ 1 એટલે બે અંક કરવાના ફરજિયાત, એટલે એક અંક નીચે લખ્યો અને ઉપર 0 લખ્યો। 4 એકા 4 તો બે અંક કરવાના એટલે 4 નીચે ઉપર 0। 4 એકા 4 એટલે બે અંક કરવાના છે એટલે એક અંક 4 આવ્યો, પણ બે અંક કરવાના છે એટલે 4 નીચે ને ઉપર 0 મૂકો। નીચે જ હંમેશા એ અંક લખવાનો, ઉપર 0 મૂકવાનો। જો એક અંક હોય તો બે અંક કરવા માટે 2 એકા 2, અહીંયા બે અંક કરવા માટે 0 ઉપર ને 2 નીચે। 4 દુ 8, અહીંયા પણ સેમ 8 નીચે ને ઉપર 0। 4 દુ 8 સેમ અહીંયા એની પ્રોસેસ। હવે જુઓ, 8ના 8, 8 ને 4 બારીઓ બગડો, વધી 1, 4 ને 2 6 ને વધી 1 એટલે 7 થશે। અને ઉપલા 1ના 1, અહીંયા તો 0 છે એટલે મૂકો ન મૂકો કાંઈ ફરક ન પડે, એટલે 1728 આપણને બધાને ખ્યાલ છે 12નો ઘન 1728 થાય। એટલે આ રીતથી આપણે બે વાર ગણતરી કરવી પડે, એકવાર 12 ગુણ્યા 12ની અને પછી એ 12 ગુણ્યા 12ની જે 144 આવ્યા એ 144 ગુણ્યા 12ની। આપણે એ રીતથી કરીએ તો ઘન સરળતાથી આપણને મળી જશે।